મિત્રો, એક અભણ મહિલા જ્યારે અમેરિકામાં જાય છે ત્યારે તેની શું હાલત થાય છે અને તેને કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। જે વ્યક્તિને ગુજરાતી ભાષાની પણ સમસ્યા થતી હોય તે અમેરિકામાં અંગ્રેજી ભાષાનો સામનો કેવી રીતે કરશે અને બીજી ઘણી બધી એવી ઘટનાઓ બને છે કે જેની કોઈ પણ લોકોએ કલ્પના નહીં કરી હોય। તો થોડો સમય કાઢીને આ સત્ય ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો। તો ઘટનાની શરૂઆત કંઈક આવી રીતે થાય છે। સવારના 10 વાગ્યાનો સમય હતો અને કિરણબેન રસોડામાં પોતાનું કામકાજ કરી રહ્યા હતા। આજે એમના ચહેરા પર એક અજીબ લાગણીઓનું મિશ્રણ દેખાતું હતું। એક તરફ હળવી ખુશી અને બીજી તરફ હૃદયમાં ઊંડે સુધી છુપાયેલી ઉદાસી, કારણ કે આજે એમના પતિનો જન્મદિવસ હતો। પરંતુ એમના પતિ તો 2 વર્ષ પહેલા જ કિરણબેનને એકલા મૂકીને આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને જતા રહ્યા હતા, જેના લીધે કિરણબેન આજે થોડા ઉદાસ દેખાતા હતા। પરંતુ પતિને ભાવતી મનગમતી વાનગીઓ બનાવીને એ આજે પોતાના મનને વ્યસ્ત રાખવાની કોશિશ કરતા હતા। આ બધી યાદગીરીને યાદ કરીને કિરણબેન પોતાનું કામકાજ કરતા હતા, પરંતુ આજે હાસ્ય એના ઘરમાં નહોતું દેખાતું જે વર્ષો પહેલા બંને પતિ પત્ની વચ્ચે થતું હતું। આજે કિરણબેન ઘરમાં સાવ એકલા રહેતા હતા। રસોડાની આ શાંતિમાં અચાનક કિરણબેનનો ફોન વાગ્યો। ફોનની રિંગ સાંભળતા જ કિરણબેનના હાથ પગ થંભી ગયા। એમણે ઝડપથી હાથ સાફ કરીને મોબાઈલ ફોનની સ્ક્રીન પર નજર કરી તો થોડીવાર માટે તો એમને વિશ્વાસ ન આવ્યો કે એમના દીકરાએ આજે પહેલીવાર એને સામેથી ફોન કર્યો છે। આશ્ચર્ય, આનંદ અને એક અજાણી લાગણીએ તેમને ઘેરી લીધા। એમનો દીકરો જે ઘણા સમયથી વ્યસ્તતાના ભાગદોડમાં ભૂલી ગયો હતો કે એના મમ્મી ઘરે એકલા રહે છે, પરંતુ આજે આ ખાસ દિવસે એમનો દીકરો એમને સામેથી ફોન કરે, આ તો કિરણબેનને એક સપના જેવું લાગતું હતું। જેવી કિરણબેનને ખબર પડી કે એના દીકરાનો ફોન છે તો તેઓ હરખાઈ ગયા અને મનમાં ખુશ થવા લાગ્યા કે દીકરાને આજે યાદ આવી ગયું કે એના પપ્પાનો આજે જન્મદિવસ છે, એટલે એ જ વાત કરવા માટે એણે મને ફોન કર્યો હશે। ધ્રુજતા હાથે કિરણબેને પોતાના દીકરાનો ફોન ઉચકાવ્યો અને લાગણી ભર્યા અવાજે એટલું જ બોલી શક્યા, હેલો, હા દીકરા, તને કેમ છે? એટલું બોલતા જ કિરણબેનની આંખમાં આંસુ આવી ગયા। સામેથી એના દીકરાનો વળતો જવાબ મળ્યો કે હા મમ્મી, અમે બધા તો મજામાં છીએ, પરંતુ તમને કામથી મેં ફોન કર્યો છે। હું અને ક્રિષ્ના સતત અમારા ઓફિસના કામમાં વ્યસ્ત રહીએ છીએ, જેના લીધે અમે આરવનું સરખી રીતે ધ્યાન નથી રાખી શકતા। એટલે ક્રિષ્નાનું કહેવું એમ છે કે અમે તમને અહીંયા અમેરિકા તેડાવી લઈએ। અહીંયા રહીને તમે આરવનું અને ઘરનું ધ્યાન રાખી લેજો। હું 2-3 દિવસ પછી તમારી ટિકિટ કરાવી નાખું છું, એટલે તમે તમારી તૈયારી કરી નાખજો। આટલા વર્ષોથી દીકરો તો અમેરિકામાં સેટલ થયેલો હતો, પણ આજ સુધી એણે ક્યારેય કિરણબેનને ફોન કરીને આવું બધું નહોતું કહ્યું। એટલે પહેલા તો કિરણબેનને ઘણું આશ્ચર્ય થયું અને પછી ખરેખર દીકરાને હવે મારી જરૂર હશે એમ વિચારી એમણે તરત જ એના દીકરા કરણને અમેરિકા આવવા માટે હા કહી દીધી। આટલું કહી એના દીકરાએ તરત જ ફોન મૂકી દીધો। કિરણબેન એ રાહ જોઈને બેઠા હતા કે કદાચ આ વાત પતી જાય પછી એના દીકરાને યાદ આવશે કે આજે એના પિતાનો જન્મદિવસ છે, પરંતુ એવું કંઈ ન બન્યું અને પોતાનું કામ પતી જતા એના દીકરા કરણે ફોન મૂકી દીધો। એટલે કિરણબેન પણ પોતાને સમજાવવા લાગ્યા કે દીકરો ખરેખર પોતાના ઓફિસના કામમાં વ્યસ્ત હશે, જેના લીધે એને મારી જરૂર છે। પછી તો કિરણબેન હરખાતા હરખાતા પોતાના પતિની તસવીર સામે હાથ જોડીને કહેવા લાગ્યા કે કરણના પપ્પા, હવે મારે એકલા જિંદગી નહીં જીવવી પડે। દીકરો અને વહુ મને એની પાસે બોલાવી રહ્યા છે, હવે તમે મારી ચિંતા ન કરતા। આટલું બોલતા એમની આંખોમાં આંસુ અને ચહેરા પર એક અનોખું સ્મિત હતું। દીકરાના આ ફોનથી કિરણબેનની આંખોમાં એક અલગ પ્રકારની ચમક છવાઈ ગઈ, કારણ કે એકલતાના લાંબા સફર પછી આજે એના દીકરાનો આ પ્રેમ ભર્યો આગ્રહ એના માટે ખૂબ અનમોલ લાગતો હતો। ફોન મૂક્યા પછી તો જાણે એમના પગ જમીન પર જ ના હોય તેવું તેમને લાગતું હતું। પોતાના દીકરા પાસે જવાની વાત સાંભળીને તેઓ આજે ખૂબ ખુશ થતા હતા। પછી તો ઝડપથી તેમને રસોડાનું કામકાજ પતાવીને તૈયારીઓ કરવાનું શરૂ કર્યું। સામાન પેક કરતી વખતે એમના હાથ અચાનક એક જૂના આલ્બમ પર સ્થિર થઈ ગયા। લાલ રંગનું ચટકદાર કવર જેની અંદર તેમના જીવનની અનમોલ ક્ષણો કેદ હતી। કિરણબેન એક ક્ષણ માટે થંભી ગયા। તેમણે આલ્બમને ખોલ્યો। પહેલું જ પેજ તેમને પોતાની ભૂતકાળની યાદોમાં લઈ ગયું। રાજકોટ શહેર, જ્યાં તેઓ અને તેમના પતિ શંકરભાઈ એક સાદું પણ પ્રેમથી ભરેલું જીવન જીવતા હતા। શંકરભાઈ એક નાનકડા વેપારી હતા। તેઓ કરિયાણાની દુકાન ચલાવતા હતા, જેમાંથી ઘરનો ખર્ચો નીકળી આવતો હતો। તેઓ ખૂબ જ ધનવાન ન હતા, પણ હૃદયથી ખુશહાલ હતા। ભગવાને તેમને એક જ સંતાન આપ્યું, તેમનો દીકરો કરણ। આ એક દીકરા માટે બંને અનેક સપના જોયા હતા। કિરણબેનની આંખો આલ્બમના એક ફોટા પર સ્થિર થઈ ગઈ। એ ફોટામાં નાનકડો કરણ પોતાના પપ્પાના ખભા પર બેઠો હતો અને બાજુમાં કિરણબેન હસતા હતા। આ ફોટા જોતા જ એમની આંખો ભીની થઈ ગઈ, કારણ કે એમનો ભૂતકાળ એમને ક્યારેય ભૂલાય નહીં તેવો અમૂલ્ય હતો। કરિયાણાની દુકાનમાં આવક ખૂબ મર્યાદિત હતી, પરંતુ બંને જણાએ પોતાના દીકરા માટે ઘણું બધું વિચારીને રાખ્યું હતું।
એક મા બાપ તરીકે એમણે પોતાની બધી જ ફરજ ખૂબ સારી રીતે નિભાવી હતી અને બંને જણાએ ખૂબ મહેનત કરીને પોતાના દીકરાને એક ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું. કિરણબેન અને શંકરભાઈની મહેનત એક દિવસ રંગ લાવી. એના દીકરા કરણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને ખૂબ સારી એવી નોકરી મેળવી લીધી અને અમેરિકામાં સ્થાયી થઈ ગયો. પણ અસફળતાની સાથે એક ખાલીપો પણ આવ્યો હતો. શંકરભાઈના અવસાન પછી કિરણબેન રાજકોટમાં એકલા રહેતા હતા અને કરણની વ્યસ્ત જિંદગીએ તેમની વચ્ચે અંતર વધારી દીધું હતું. પછી તો આલ્બમ બંધ કરીને કિરણબેને એક ઊંડો શ્વાસ લીધો. એમના હૃદયમાં ભૂતકાળની યાદોનો ભાર હતો, પણ નવી શરૂઆતની ઉમ્મીદ પણ હતી. તેઓ અમેરિકા જઈ રહ્યા હતા તેમના દીકરા પાસે નવા જીવનની શરૂઆત કરવા. એમણે આલ્બમ સામાનની થેલીમાં રાખ્યું, જાણે યાદોને પણ પોતાની સાથે લઈ જવા માંગતા હોય, અને ફરી પોતાની તૈયારીઓમાં લાગી ગયા. આખરે દિવસ આવી જ ગયો જ્યારે તેમણે પોતાના આ ઘરને છોડીને અમેરિકા જવાનું હતું. કિરણબેનના પગ રાજકોટના એ નાનકડા ઘરના ઉંબરામાં થંભી ગયા. બહાર ટેક્સી એમની રાહ જોઈને ઊભી હતી અને એમને અમેરિકા જવાનો સમય નજીક આવી ગયો હતો. પરંતુ એમની આંખ ચારે તરફ એના ઘરને નિહાળી રહી હતી. આ ફક્ત 4 દિવાલ નહીં, પણ એમની જીવનની સૌથી મહત્વની પળોની સાક્ષી હતી. તેમની આંખો હરેક ખૂણામાં ફરી રહી હતી, જાણે કે એક સાથે જ આ બધી યાદગીરીને કેદ કરવા માંગતા હોય તેવી રીતે તેઓ પોતાના ઘરમાં નજર કરવા લાગ્યા. થોડા સમય પછી તેમણે આ વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો કે હવે તેમણે પોતાના ભૂતકાળની યાદગીરીને સાથે લઈને ભવિષ્યની નવી શરૂઆત કરવાની છે. એટલે એમણે પોતાના ઘરનો દરવાજો બંધ કર્યો અને જાણે તો એ ખડકીને બંધ કરવાનો અવાજ એના હૃદયને ચીરી નાખતો હોય એટલું એમને દુઃખ થતું હતું, કારણ કે એના જીવનનો અત્યાર સુધીનો સમય તેમણે આ ઘરની અંદર જ વિતાવ્યો હતો. પછી તો તેઓ ટેક્સીમાં બેસી ગયા. જેમ જેમ તેઓ પોતાના ઘરથી દૂર થતા હતા તેમ તેમ એનું હૃદય વધારે ભારે થતું હતું, પરંતુ એમનું મન એવો દિલાસો આપતું હતું કે હવે તો તેઓ પોતાના દીકરા પાસે જઈ રહ્યા છે. કિરણબેન એરપોર્ટ સુધી પહોંચી ગયા. પોતે તો કોઈ ભણેલ ન હતા, એટલે એને આ બાબતમાં કોઈ પણ પ્રકારની ખબર પડતી ન હતી. તેથી એના દીકરા કરણે પોતાના મિત્ર સાથે એના મમ્મીને લાવવા માટેની તૈયારી કરી હતી, કારણ કે કરણ અત્યારે ઇન્ડિયા આવીને એના મમ્મીને લઈ જઈ શકે એમ ન હતો. એટલે કરણના મિત્ર સાથે કિરણબેનનું જવાનું નક્કી થયું હતું. એરપોર્ટ પર કરણનો મિત્ર પણ થોડી વારમાં આવી ગયો. પછી તો આ બંને અમેરિકા જવા માટે નીકળી ગયા. લાંબી મુસાફરી કર્યા બાદ અંતે તેઓ અમેરિકા સુધી પહોંચી ગયા. અમેરિકાના એરપોર્ટ પર ભીડમાંથી બહાર નીકળતા એમની નજર એક જાણીતા ચહેરા પર પડી. એ ચહેરો હતો એના લાડકા દીકરા કરણનો. એને જોતા જ કિરણબેનના વર્ષોથી બાકી રહેલો માતૃ પ્રેમ એમની આંખો દ્વારા વહેવા લાગ્યો, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી કિરણબેને પોતાના દીકરાને રૂબરૂ જોયો પણ ન હતો, અને આજે એને નજર સમક્ષ જોઈ તેઓ થોડા ભાવુક થઈ ગયા. પછી તો તરત જ દીકરાને જોઈને એના ગળે લાગી ગયા. પણ સામેની તરફ એના દીકરા કરણના ચહેરા પર એવા કોઈ પણ પ્રકારના હાવભાવ એમને જોવા મળતા ન હતા. એ તો ઉલટાનું એવું કહેવા લાગ્યા કે મમ્મી, આ તું શું કરી રહી છે? થોડી શાંતિ રાખ. હું કોઈ તારાથી 10-15 વર્ષ દૂર નથી રહ્યો. તું થોડી ધીરજ રાખ. તારી પાછળ મારો મિત્ર ઊભો છે, એ તને આવી રીતે જોઈ જશે તો મારી મજાક ઉડાવશે. દીકરાના આવા શબ્દો સાંભળીને કિરણબેન થોડીવાર માટે શાંત પડી ગયા, કારણ કે એટલા વર્ષો પછી દીકરાને રૂબરૂ જોયા હતા, પરંતુ તેની સામે દીકરાના ચહેરા પર પોતાની માને મળવાની ખુશી જોવા મળતી ન હતી. કિરણબેન એરપોર્ટથી એના દીકરાની ગાડીમાં બેસીને ઘરે જવા માટે રવાના થયા. આખા રસ્તા પર એમનું મન ઘણું ખુશ થતું હતું, કારણ કે ઘણા સમય પછી એ એની પુત્રવધુ અને નાનકડા પૌત્રને મળવાના હતા. તેઓ તો હરખાતા હરખાતા ઘરે જતા હતા. જેવો ઘરની અંદર પગ મૂક્યો કે એમની નજર એના પરિવારના સભ્યોને શોધતી હતી. એમને આવ્યાને 5-10 મિનિટ પછી એમની પુત્રવધુ કૃષ્ણા એમની પાસે આવી અને ફોર્માલિટી ખાતર એમને મળીને પોતે ઓફિસ જઈ રહી છે એવું કહીને નીકળી ગઈ. કિરણબેને કૃષ્ણાને પ્રેમથી કહ્યું કે બેટા, હજુ તો હું હમણાં જ આવી છું, થોડી વાર માટે રોકાઈ જા, પછી તું તારા ઓફિસ જતી રહેજે. એટલે કૃષ્ણા એમને કહેવા લાગી કે મમ્મીજી, હું ઓફિસમાં નોકરી કરું છું, તમારી જેમ ઘરકામ નથી કરતી કે આખો દિવસ ઘરે જ પડી રહું. હજુ તો કિરણબેન ઘરમાં આવ્યા છતાં કે એમની પુત્રવધુ એમની સાથે આવો વ્યવહાર કરતી હતી, એ જોઈને કિરણબેનને થોડીવાર માટે આશ્ચર્ય થયું, કારણ કે જ્યારે તેઓ રાજકોટ હતા ત્યારે તો અહીં આવવા માટે એમની પુત્રવધુ ખૂબ જ મીઠી મીઠી વાતો કરતી હતી, અને અહીંયા આવતા જ પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ હતી. પછી તો કિરણબેને એની પુત્રવધુને આગળ કંઈ ના કીધું અને એ ત્યાં ને ત્યાં જ બેઠા રહ્યા. થોડીવાર રહીને એનો દીકરો કરણ પણ ઓફિસે જવા માટે નીકળી ગયો અને ઘરની જવાબદારી અને આરવની જવાબદારી કિરણબેનને સોંપીને ગયો. થોડીવાર માટે તો કિરણબેન હોલના સોફા પર જ બેઠા રહ્યા. એમણે પોતાના મનને શાંત કર્યું, અને આમ પણ તેઓ ખૂબ ધીરજવાળા સ્વભાવના હતા, એટલે વહુના શબ્દો એમને દુઃખ ન પહોંચાડે એવો એ પ્રયત્ન કરી રહ્યા હતા. થોડીવાર બેસી તેઓ પોતાના કામકાજમાં લાગી ગયા. પહેલા તો એણે એના દીકરાના ઘરની આ વ્યવસ્થાને સમજવાની કોશિશ કરી, પરંતુ આ ઘરમાં એવી હૂંફ ન હતી કે એને રાજકોટવાળા ઘરમાં મળી રહેતી હતી.
પરંતુ નવું ઘર અને નવી જિંદગી સ્વીકારવા સિવાય એમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. પછી તો એક પછી એક દિવસ આવી રીતે પસાર થતો રહ્યો. એમાં જ એક દિવસ કિરણબેનનો પૌત્ર આરવ ચોકલેટ લેવાની જીદ કરતો હતો. એ ચોકલેટ લઈ આપવા માટે સતત રડતો હતો. કિરણબેન એને ઘણી સમજાવવાની કોશિશ કરી, પરંતુ એ કોઈની વાત માનવા માટે તૈયાર ન હતો. ઘરે પણ કોઈ હાજર ન હતું અને કિરણબેનને તો અહીંયા ના રોડ રસ્તાની પણ કંઈ ખબર ન હતી. એટલે તેઓ આરવને આ બાબતમાં સમજાવી રહ્યા હતા, પરંતુ આરવ એમની વાત માને એમ ન હતો અને થાકી હારીને કિરણબેન આરવને પોતાની સાથે બહાર લઈ જવાનું નક્કી કર્યું. પહેલા તો પોતાને ઘણો ડર લાગ્યો કે અહીંયાના રોડ રસ્તાની પણ એને કંઈ ખબર નથી અને આવી રીતે દીકરાને અને વહુને પૂછ્યા વગર ઘરની બહાર નીકળવું એમના માટે થોડું અઘરું બની શકે. પણ પછી આરવની જીદ સામે એમણે થોડી હિંમત કરી. અંદરથી તો એમને ઘણો ડર લાગતો હતો, પણ પછી ધીમે ધીમે કરીને તેઓ ઘરની બહારના રસ્તા પર ચાલતા થયા. આસપાસ મોટી મોટી ઇમારતો અને નવા લાંબા રસ્તાઓ એમની નજર ફક્ત ચારે તરફ ફરી રહી હતી. તેઓ બહાર તો નીકળી ગયા હતા, પણ એમને તો ગુજરાતી સિવાય કોઈ પણ ભાષા આવડતી ન હતી કે દુકાનદારને સમજાવી શકે. જેવા તેઓ એક દુકાન પર પહોંચ્યા કે ત્યાં બહુ બધા લોકોની ભીડ જામેલી હતી. કિરણબેને ત્યાં જઈને ગુજરાતીમાં એમને કહ્યું કે ભાઈ, મને એક ચોકલેટ આપી દો. પણ સામેવાળા માણસને ચોકલેટ સિવાય કંઈ સમજાતું ન હતું, એટલે કિરણબેનને ઇંગ્લિશમાં કંઈક પૂછતો હતો. કિરણબેનને ભાષાનું કોઈ પણ પ્રકારનું જ્ઞાન ન હતું, એટલે તેઓ ચોકલેટ બતાવી રહ્યા હતા. આસપાસ ઉભેલા લોકો તેમની સામે જોઈને હસી રહ્યા હતા. આ જોઈને કિરણબેનને થોડી શરમ પણ આવતી હતી, પણ પોતાના દીકરાના દીકરા ખાતર તેઓએ દુકાનદારને સમજાવવાની કોશિશ કરતા હતા. પછી તો તેમણે ચોકલેટ તરફ ઈશારો કરીને કહ્યું, એટલે દુકાનદારે તેને એક ચોકલેટ આપી દીધી અને એના બદલામાં કિરણબેને પોતાના પાકીટમાંથી રૂપિયા કાઢીને એ દુકાનદારને આપ્યા. તો દુકાનદાર હસવા લાગ્યો અને એની ઇંગ્લિશ ભાષામાં કહેવા લાગ્યો કે દાદી, તમે પાગલ થઈ ગયા છો કે શું? તમને ઉલ્લુ બનાવવા માટે બીજું કોઈ ના મળ્યું? કારણ કે બિચારા કિરણબેન એ પણ નતા જાણતા કે ભારતના રૂપિયા અહીંયા વિદેશમાં કામ નથી લાગતા અને તેઓ તો 50ની નોટ લઈને દુકાનદારને આપવા લાગ્યા. દુકાનદારે એના હાથમાંથી ચોકલેટ પાછી લઈ લીધી અને તે લોકોને બહાર નીકળી જવા માટેનું કહી દીધું. કિરણબેન થોડી વાર માટે મૂંઝાઈ ગયા, કારણ કે પોતાની પાસે રૂપિયા હોવા છતાં પણ આ દુકાનદાર એને વસ્તુ નથી આપી રહ્યો. એ એને સમજાતું ન હતું. પણ પછી આસપાસના લોકો પાસેથી રૂપિયા જોઈને એને સમજ પડી ગયું કે મારી પાસે આ દેશના રૂપિયા નથી, એટલે આ લોકો મને વસ્તુ નથી આપતા. પછી તો એમની પાસે બીજો કોઈ રસ્તો ન હતો, એટલે આરવને લઈને તેઓ ત્યાંથી ચાલતા થયા. તેઓ ઘરથી થોડા એવા જ આગળ આવ્યા હતા, જેના લીધે તેમને ઘરનો રસ્તો તો સરળતાથી મળી ગયો, પણ આખા રસ્તા પર આરવ સતત રડતો હતો. થોડા આગળ સુધી જતા એમને એક માણસ મળ્યો. એને જોતા કિરણબેનને થયું કે કદાચ આ મારી ભાષા સમજી શકે અને મારા દીકરાને ચોકલેટ લઈ આપે. તો કિરણબેને એ માણસને મદદ માંગતા એને કહેવા લાગ્યા અને પોતાના રૂપિયા બતાવીને એના રૂપિયાની તરફ ઈશારો કરતા રહ્યા. પેલા માણસ કિરણબેનની ભાષા સમજી નહોતો શકતો, પણ એના હાવભાવથી એટલું તો સમજી ગયો કે કિરણબેન પાસે અહીંયાના રૂપિયા નથી. એટલે પહેલા માણસે પોતાના પાકીટમાંથી એક નોટ કાઢીને કિરણબેનના હાથમાં આપી. આ જોઈ કિરણબેનને પોતાના પાકીટમાંથી 2-3 નોટ કાઢીને આ માણસના હાથમાં આપી દીધી. પણ પેલા માણસે એ રૂપિયા ન લીધા અને હસીને ત્યાંથી ચાલતો થઈ ગયો. આવું થતાં કિરણબેન ખુશ થઈ ગયા અને ફરી પોતાના દીકરાને લઈને પેલી દુકાન પર પહોંચી ગયા. આ વખતે તો એમની પાસે એ દેશની જ કરન્સી હતી, એટલે તેઓએ ફરી ચોકલેટ તરફ ઈશારો કર્યો અને રૂપિયા આપીને ત્યાંથી રવાના થયા. ચોકલેટ જોઈને તો આરવ ખૂબ ખુશ થઈ ગયો અને દાદીનો હાથ પકડીને રમતો રમતો ઘર સુધી જવા માટે નીકળી ગયો. જેવા આ બંને ઘરે પહોંચ્યા કે એમની પુત્રવધુ કૃષ્ણા ઘરે આવી ગઈ હતી અને આ બંનેને ઘરની બહારથી આવતા જોઈને એ થોડી તીખી નજરથી એમની સામે જોવા લાગી. પછી એની નજર આરવ સામે પડી અને જોયું તો આરવના હાથમાં ચોકલેટ હતી અને મોજ મસ્તી કરતો ચોકલેટ ખાઈ રહ્યો હતો. એ જોતા જ કૃષ્ણાનો ગુસ્સો તો 7મા આસમાને પહોંચી ગયો અને કિરણબેનને કહેવા લાગી, મમ્મીજી, આરવને આ ચોકલેટ કોણે લઈ આપી? કૃષ્ણના ચહેરા પરના હાવભાવ જોઈને કિરણબેન સમજી ગયા કે નક્કી આરવને ચોકલેટ લઈ આપીને એમણે કંઈક ખોટું કર્યું છે. એટલે હળવકથી એમણે કૃષ્ણાને જવાબ આપ્યો કે બેટા, આરવ બહુ જીદ કરતો હતો, એટલે મેં એને ચોકલેટ લઈ આપી છે. આ સાંભળતા તો કૃષ્ણા ખૂબ ગુસ્સે થઈ ગઈ અને કિરણબેનને કહેવા લાગી, તમને કંઈ ખબર પડે છે કે નહીં? તમે કોને પૂછીને આરવને ચોકલેટ લઈ આપી? એને ડોક્ટરે ચોકલેટ આપવાની સખત મનાઈ કરી છે, કારણ કે આરવને ગળામાં તકલીફ થઈ ગઈ છે, જેના લીધે એને ઓપરેશન પણ આવી શકે છે. હું તો તમને મારા દીકરાનું ધ્યાન રાખવા માટે અહીંયા લઈને આવી હતી, પણ તમે તો અહીંયા આવીને મારા દીકરાના જ દુશ્મન બની ગયા છો. આટલું સાંભળતા તો કિરણબેનની આંખમાં જળજળિયા આવી ગયા, કારણ કે એમણે તો પોતાના પુત્રને ખુશ રાખવા માટે ચોકલેટ લઈ આપી હતી. એની પાછળ એમનો આવો કોઈ ઉદ્દેશ્ય ન હતો. પરંતુ કૃષ્ણા એમની એક પણ વાત સમજેવી હાલતમાં ન હતી અને એને આરવના હાથમાંથી ચોકલેટ ફેંકી દીધી
અને એનો હાથ પકડીને પોતાના રૂમની અંદર જતી રહી. પોતાની પુત્રવધૂનો આવો વ્યવહાર જોઈને કિરણબેન થોડીવાર માટે તો ત્યાં ને ત્યાં જ સ્થિર થઈ ગયા. પછી પોતાને પણ એમની ભૂલનો અહેસાસ થયો કે એમણે આમ જાણ્યા વગર આવું ન કરવું જોઈએ. વહુ એની જગ્યાએ સાચી હતી. એને પોતાના દીકરાની ચિંતા થતી હતી એટલે તેમને આવું બધું કહીને જતી રહી. એટલે કૃષ્ણના શબ્દોનું આ વખતે કિરણબેને કંઈ ખોટું ન લગાવ્યું, કારણ કે તેઓ એક માનો પ્રેમ ખૂબ સારી રીતે સમજતા હતા. પછી તો 2 દિવસ સુધી કૃષ્ણએ કિરણબેન સાથે કોઈ પણ પ્રકારની વાતચીત પણ ન કરી અને 2 દિવસ સુધી આરવને પોતાની ફ્રેન્ડના ઘરે મૂકીને ઓફિસ પર જતી રહેતી. એના આ વ્યવહારથી કિરણબેનને ઘણું દુઃખ પહોંચતું હતું, પણ તેઓ આ બાબતમાં કૃષ્ણ સાથે કંઈ વાતચીત કરી શકતા ન હતા. થોડા દિવસ પછી કૃષ્ણ ફરી આરવને એના દાદી પાસે મૂકીને ઓફિસ પર જતી રહેતી અને આ વખતે તો એને ખૂબ કડક શબ્દોમાં કિરણબેને સમજાવી દીધું હતું. પરંતુ હવે તો કિરણબેન ભૂલથી પણ આવી કોઈ ભૂલ ન કરે તેવી તેઓ કાળજી રાખતા હતા. દિવસો આવી જ રીતે પસાર થતા રહ્યા અને કિરણબેનની જિંદગી પણ આવી જ રીતે શરૂ રહી. પરંતુ એક દિવસ કંઈક એવું બન્યું કે એમણે ક્યારેય વિચાર્યું પણ ન હતું. વહાલા મિત્રો, આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરીએ તેના પહેલા જે પણ મિત્રો આપણો રેગ્યુલર વિડીયો નિહાળી રહ્યા છે અને રેગ્યુલર આપણા વિડીયોમાં કોમેન્ટ કરી રહ્યા છે તે લોકોના નામ અમે આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહ્યા છીએ. તે નામ આ પ્રમાણે છે: હિનાબેન, કૃષ્ણભાઈ ઠાકોર, પારુલબેન કાકડિયા, ઉમેશભાઈ, નીલમબેન પટેલ, સમીરભાઈ દિવાન આપણા આગળના વિડીયોમાં ખૂબ સરસ મજાની કમેન્ટ કરી રહ્યા છે. ત્યારબાદ સંગીતાબેન ધુમલ, મનોજભાઈ જયસ્વાલ, રતિલાલભાઈ પટેલ, દાધલ દેવેન્દ્રભાઈ, હેમાંગીબેન ખલાસી, ઉર્મિલાબેન પટેલ, મીનાક્ષીબેન ધાવડા, ભરતભાઈ પટેલ, દેવકુભાઈ ગઢવી, દીપ્તિબેન, મીતાબેન આહિર, પઠાણ રાકેશભાઈ, રાકેશભાઈ સોલંકી, પ્રિન્સભાઈ ઠાકોર, જયંતિભાઈ રાઠોડ, કપિલભાઈ રાવત. આ બધા મિત્રો આપણા આગળના વિડીયોમાં ખૂબ સરસ મજાની કમેન્ટ કરી રહ્યા છે. મિત્રો, આ સિવાય પણ ઘણી બધી સરસ મજાની કોમેન્ટ આપ લોકો દ્વારા આપવામાં આવી છે, પરંતુ દરેક કોમેન્ટનો ઉલ્લેખ કરવો શક્ય હોતો નથી. જેથી જે લોકો અતિ સુંદર કોમેન્ટ કરી રહ્યા છે અને જે લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી છે તેમના નામ અમે અહીં ઉલ્લેખ કરેલા છે. આપ સૌ મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આવી રીતે જ આપ દરેક વિડીયોમાં કોમેન્ટ કરતા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી આપની કોમેન્ટ પણ અમે બોલી શકીએ. મિત્રો, ખાસ આપના નામની પાછળ તમે કયા ગામથી કોમેન્ટ કરી રહ્યા છો તે પણ જરૂરથી જણાવજો, જેથી અમે તેનો પણ ઉલ્લેખ કરી શકીએ અને આપની કોમેન્ટ વાંચીને આપના સગા વહાલા પણ આપના પર ગર્વ કરી શકે. જેથી મિત્રો, ખાસ દરેક વિડીયોને લાઇક અને કોમેન્ટ કરતા રહેવું અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરવું. ચાલો મિત્રો, હવે આગળની કહાનીમાં શું બન્યું તેની વાત કરી લઈએ. કિરણબેનની આ રોજિંદી જિંદગીમાં તેઓ એટલા વ્યસ્ત થઈ ગયા કે પોતાના માટે પણ સમય કાઢી શકે એવી હાલતમાં ન હતા. આખો દિવસ દીકરો અને વહુ તો ઓફિસ પર જતા રહે અને જ્યારે સાંજના સમયે ઘરે આવે ત્યારે થોડીવાર રહીને ફરી બહાર જવા માટે નીકળી જાય. કોઈ પણ કિરણબેન સાથે કંઈ પણ પ્રકારની વાતચીત કરતું ન હતું. ધીમે ધીમે કરતા કિરણબેને આને જ પોતાની જિંદગીનો હિસ્સો બનાવી દીધું હતું અને હવે તો ઘરે પાછા જવાની આશા પણ છોડી દીધી હતી, કારણ કે દીકરો તો એક વાર પણ એમની કોઈ વાત સમજતો ન હતો. તેમને અચાનક એના દીકરાને પોતાની ઓફિસના કામથી થોડા મહિનાઓ માટે બહાર રહેવા માટે જવાનું થયું, જેને લઈને એ કૃષ્ણાને આ બાબતમાં જણાવી રહ્યો હતો. થોડા દિવસોમાં તો એનો દીકરો કરણ પોતાની ઓફિસમાં કામથી બહાર જવા માટે નીકળી ગયો અને હવે એ ક્યારે પાછો ઘરે આવશે એનું કંઈ નક્કી ન હતું. એટલે કિરણબેનને ના છૂટકે અહીંયા જ દીકરાના ઘરે રહેવું પડે એમ હતું. પછી તો કિરણબેન આખો દિવસ ઘરનું કામકાજ કરતા અને આરવનું ધ્યાન રાખતા. આ જ દિનચર્યા એમના માટે સતત શરૂ રહી અને એમાં જ અચાનક એક દિવસ એમની પુત્રવધુ કૃષ્ણાએ કંઈક બાબતમાં કિરણબેન સાથે બોલવાનું થઈ ગયું. જો કે કિરણબેન તો ઘણા શાંત સ્વભાવના હતા, એટલે તેઓ એક પણ શબ્દ એની વહુને કહેતા ન હતા. પરંતુ કૃષ્ણા થોડી વધારે જ ગેરવર્તન એમની સાથે કરતી હતી. આ જોઈને કિરણબેને પોતાની વહુને ઘણી સમજાવવાની પણ કોશિશ કરી, પરંતુ એ પોતાના શબ્દો પર કાયમ રહી અને વાત એટલી આગળ વધી ગઈ હતી કે રાતના સમયે કૃષ્ણાએ પોતાના સાસુને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. કારણ કે વાત ફક્ત એટલી હતી કે અહીંયાનો ખોરાક ખાઈને કિરણબેનની તબિયત છેલ્લા થોડા ઘણા દિવસોથી સતત ખરાબ રહેતી હતી, જેના લીધે એ ઘરનું કામકાજ પણ સરખી રીતે કરી શકે એવી હાલતમાં ન હતા. એટલે એમણે કૃષ્ણાને વિનંતી કરી કે એક દિવસ ઓફિસ પરથી રજા લઈને મને હોસ્પિટલ સુધી લઈ જા, કારણ કે હવે એમનાથી સહન નથી થતું. આ વાત કૃષ્ણાને ના ગમી અને કિરણબેન સાથે ઝઘડવા લાગી. આ ઝઘડાને એણે એટલું મોટું સ્વરૂપ આપી દીધું કે રાતના સમયે પણ એની સાસુને આવી હાલતમાં ઘરની બહાર કાઢવા માટે તૈયાર થઈ ગઈ. એકાએક કિરણબેન સાથે શું બની ગયું એની એને કોઈ પણ સમજ પડતી ન હતી. કૃષ્ણાએ તો ઘરની બહાર કાઢીને દરવાજો તરત જ બંધ કરી દીધો અને કિરણબેન ઘરની બહાર ઓટલા પર બેઠા રડતા રહ્યા. થોડીવાર માટે તો તેઓ ત્યાં જ બેઠા રહ્યા. એને એવી આશા હતી કે વહુ થોડીવાર રહીને જ દરવાજો ખોલશે અને એમને ઘરની અંદર બોલાવી લેશે,
પરંતુ એની જગ્યા પર આખી રાતનો સમય વીતી ચૂક્યો હતો, છતાં એની વહુ ક્રિષ્નાએ દરવાજો ખોલ્યો ન હતો. આખી રાત ખૂબ ઠંડી સહન કરવાના લીધે કિરણબેનની તબિયત વધારે ને વધારે ખરાબ થતી હતી. પછી તેણે નક્કી કર્યું કે તેઓ થોડો આગળ જઈને કોઈક હોસ્પિટલ શોધે, કારણ કે હવે તેમનાથી આ દર્દ સહન નહોતું થતું. તેઓ થોડે આગળ ચાલતા થયા. એમના પગમાં એટલો પણ જીવ ન હતો કે તેઓ સરખી રીતે ચાલી શકે, એટલે ધ્રુજતા પગે તેઓ ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું. આસપાસથી નીકળતા લોકો તરફ એ મદદની આશા સાથે જોતા હતા, પરંતુ ત્યાંથી નીકળતા હર કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં મુશ્કેલ હતા. કોઈ પણની નજર કિરણબેન પર પડતી ન હતી. ઘણો સમય વીતી ચૂક્યો હતો, છતાં હજુ એમને કોઈ હોસ્પિટલ મળ્યું ન હતું, અને હોસ્પિટલ જઈને પણ શું કરે? એમની પાસે તો રૂપિયા પણ ન હતા. એ વિચારીને તેઓ પોતાની હિંમત હારી ગયા અને ત્યાં જ રસ્તામાં એક ખૂણામાં બેઠા રહ્યા. સમય ત્યાં બેઠા બેઠા ઘણો પસાર થઈ ગયો અને સાંજ પણ પડવા આવી ગઈ. ભૂખના કારણે તેમને પેટમાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો, પરંતુ આ અજાણ્યા દેશમાં પોતે ક્યાંથી રૂપિયા લાવે જેનાથી પોતાની પેટની ભૂખને સંતોષી શકાય? પછી તો થાકેલા હારેલા તેઓ ત્યાં ને ત્યાં બેઠા રહ્યા. થોડી વાર રહીને એમની નજર સામેની તરફ પડી કે ગાડીમાંથી ઉતરેલો માણસ ત્યાં બેઠેલા બધા જ લોકોને ખાવાની ચીજ વસ્તુ આપી રહ્યો હતો. આ જોતા જ કિરણબેનની આંખો ચમકી અને પોતાના પેટના લીધે તેઓ એ માણસ સુધી પહોંચવા માટે ચાલતા થયા. આટલી ભૂખ સહન કર્યા બાદ એમને હવે કંઈક ખાવા મળશે એ વિચારીને તેઓ મોટા મોટા પગલાં ભરતા એ માણસ સુધી જવા માટે ગયા. આ માણસે તેને ડબ્બામાં થોડો ખોરાક આપ્યો. એ જોઈને કિરણબેન ઘણા ખુશ થઈ ગયા અને ફરી એ ડબ્બો લઈને પોતાની જગ્યા પર આવીને બેસી ગયા. તરત જ એમણે ભગવાનનો આભાર માન્યો કે આ માણસની મદદથી એમને આજે ખાવાનું મળી ગયું. અને જેવો તેમણે આ ડબ્બો ખોલ્યો કે એને જોતા જ એમણે પોતાના મોઢા આડો હાથ રાખી દીધો, કારણ કે આ ખોરાકમાંથી ખૂબ જ ગંદી વાસ આવી રહી હતી. કારણ કે આ માંસાહારી ખોરાક હતો, જેના લીધે કિરણબેનને તો ખૂબ જ બેચેની થવા લાગી. એમણે તરત જ એ ડબ્બો સાઈડ પર ફેંકી દીધો અને પોતે થોડા આગળ નીકળી ગયા. એક તો માંડ એમને કંઈક ખાવાનું મળતું હતું અને એમાં પણ એમની સાથે આવું થયું, એટલે તેઓ પોતાને સંભાળતા આગળ જતા રહ્યા. પછી તો તેઓ પાસે કોઈ પણ પ્રકારની આશા ન હતી કે અહીંયાથી કઈ રસ્તો શોધી શકે, એટલે નમ આંખોની ઉદાસી સાથે તેઓ ત્યાં જ રસ્તા પર નીચે બેઠા રહ્યા. એમાં જ ઘણો સમય વીતી ગયો, છતાં એના ઘરનું સભ્ય કોઈ એને લેવા માટે આવ્યું ન હતું. પરંતુ આ વખતે તો કિરણબેન પણ જાણતા હતા કે એની પુત્ર વધુને એમના પ્રત્યે કોઈ પણ પ્રકારની લાગણી નથી, જેના લીધે એ એમને શોધવા માટે પણ આવી શકે. હવે તેઓ કેવી રીતે અહીંયાથી પોતાના ઘરે રાજકોટ પાછા જશે એ ચિંતા એમને સતાવા લાગી. સાથે શરીરમાં એટલો પણ જીવ ન હતો કે પોતે એક જગ્યાએથી બીજી જગ્યા પર પણ જઈ શકે. આ જ પરિસ્થિતિમાં એમના ઘણા દિવસો વીતી ગયા અને 2-3 દિવસ સુધી તો એમણે પેટમાં અનાજનો એક દાણો પણ નાખ્યો ન હતો, જેના લીધે પરિસ્થિતિ ઘણી વધારે ખરાબ થતી ગઈ. પોતે શુદ્ધ શાકાહારી હતા, એટલે બીજો કોઈ ખોરાક એ લઈ શકે એમ પણ ન હતા. એમની પરિસ્થિતિ અત્યારે શબ્દોમાં વર્ણવાય એવી ન હતી. તેઓ નિરાશ થઈને રસ્તા પર બેઠા હતા કે અચાનક તેમની નજર એક વ્યક્તિ પર પડી અને એમના મનમાં થોડી આશા જાગી. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ એ વ્યક્તિ એમને પાકીટમાંથી રૂપિયા કાઢીને આપેલા હતા એ જ માણસ હતો. એટલે કિરણબેન એમની પાસે ગયા અને પોતાના પાકીટમાંથી જૂની 10ની નોટ કાઢીને આ માણસને આપવા લાગ્યા. એટલે પેલો માણસ ફરી સમજી ગયો કે આ માજીને આ વખતે પણ રૂપિયા જોતા છે, એટલે હસવા લાગ્યો અને 10 રૂપિયાની નોટ માજીને પાછી આપી દીધી અને ત્યાંથી આગળ ચાલવા લાગ્યો. આ જોઈ કિરણબેન થોડા ગભરાઈ ગયા અને ફરી આશા સાથે એ માણસ તરફ જોવા લાગ્યા. આ વખતે તો તેમના આંખમાં આંસુ અને હાથ જોડેલા હતા. આ જોઈને પેલો માણસ એટલું તો સમજી ગયો કે આ માજીને મદદની જરૂર છે, એટલે કિરણબેનને એને ઈશારાથી સમજાવ્યું કે એમને ભૂખ લાગી છે. પછી તો આ માણસને તરત જ યાદ આવ્યું કે આ પહેલા જ માજી છે કે એને એ દિવસે રસ્તા પર મળ્યા હતા, પરંતુ ત્યારે તો એમની હાલત ઘણી સારી હતી અને આજે તો એ સરખી રીતે પોતાના પગે ઊભા રહી શકે એવી હાલતમાં પણ ન હતા. પછી તો પહેલા ભલા માણસે એને ધીમે ધીમે કરીને એક દુકાન પર લઈ ગયા અને થોડું ખાવાનું લઈ આપ્યું. ખાવાનું જોતા જ કિરણબેન પોતાને રોકી ન શક્યા અને તરત જ ઝડપથી ખાવા લાગ્યા. એમને એટલી ભૂખ લાગી હતી કે તેઓ કઈ રીતે ખાઈ રહ્યા છે એનું પણ એમને કંઈ ભાન ના રહ્યું. અને પહેલો માણસ એની બાજુમાં ઊભો ઊભો એને જોતો રહ્યો અને પછી એ માજીને ત્યાં જ બેસાડીને એ ત્યાંથી રવાના થઈ ગયો. રાતનો સમય થઈ ચૂક્યો હતો અને કિરણબેન હજુ પોતાની એ જ જગ્યા પર બેઠા હતા. અચાનક એમની નજર સામેના રસ્તા પર પડી કે ત્યાંથી 4-5 લોકો હાથમાં તીક્ષ્ણ વસ્તુઓ લઈને સાથે આવતા હતા અને હર કોઈ પાસે રૂપિયા માંગતા હતા. તેઓ ધીમે ધીમે કરતા તો કિરણબેન નજીક પણ આવતા રહ્યા, પણ આ લોકોને જોતા કિરણબેન તો ગભરાવા લાગ્યા. કિરણબેન પાસે તો કંઈ પણ ન હતું કે તેઓ આ લોકોને આપી શકે, એટલે તેઓ હાથ જોડીને ફક્ત પોતાને છોડી દે એવી વિનંતી કરવા લાગ્યા. પરંતુ સામેવાળા લોકોની નજર કિરણબેનના કાનમાં રહેલ સોનાની બુટ્ટી પર હતી અને એમાંથી એક તો એમનો કાન પકડીને એ બુટ્ટી આચકવાની કોશિશ કરી, પરંતુ કિરણબેન
પોતાની આ એક પતિની છેલ્લી નિશાનીને બચાવવા માંગતા હતા, એટલે તેઓ આ લોકોને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા. પણ આ લોકો તેમની વાત સમજતા ન હતા અને આ બંને વચ્ચે થોડી હાથાપાઈ જેવું થઈ ગયું. વાતાવરણ એટલું ગંભીર બની ગયું કે આ લોકોએ ત્યાં રહેલા તમામ લોકોને પણ ઘાયલ કરી દીધા અને એટલી વારમાં તો પોલીસ પણ ત્યાં આવી પહોંચી. એમણે જોયું તો આ લોકો તો ત્યાંથી ભાગી ગયા હતા, પરંતુ એના લીધે ઘણા બધા લોકો ત્યાં ઘાયલ થઈ ગયા હતા. પછી તો એક પછી એક બધાને હોસ્પિટલ પર પહોંચાડ્યા અને કિરણબેનને પણ માથામાં થોડું ઘણું વાગી ગયું હતું, જેના લીધે એમને પણ હોસ્પિટલ પર જવું પડ્યું. જેવા તેઓ પોતાની સારવાર કરાવવા માટે ગયા કે ડોક્ટરને જોતા એ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે આ ડોક્ટર બીજું કોઈ નહીં પરંતુ ફ્રી પેલો માણસ જ હતો, જેને એને થોડો ખોરાક લઈ આપ્યો હતો. એ માણસ પણ વિચારમાં પડી ગયો કે હર વખતે એને આ માજી સાથે જ કેમ મળવાનું થાય છે. પરંતુ આ વખતે તો કિરણબેનની હાલત થોડી ગંભીર હતી, એટલે પહેલા તો એણે તરત જ કિરણબેનની સારવાર કરી. થોડી વાર રહીને કિરણબેનને થોડું સારું મહેસૂસ થતું હતું અને એમણે નજર કરી તો એની સામે ગુજરાતી પહેરવેશમાં એક છોકરી ઊભી હતી. એને જોતા કિરણબેન એક સ્મિત સાથે એની સામે જોતા રહ્યા. એ યુવતી બીજી કોઈ નહીં પરંતુ કિરણબેનને મદદ કરતા આ માણસની પત્ની હતી. કિરણબેનની પરિસ્થિતિ જાણવા માટે એ માણસે પોતાની પત્નીને હોસ્પિટલે બોલાવી લીધી હતી અને અત્યાર સુધી બનેલી તમામ વાત એને કહી દીધી હતી. એટલે આ યુવતી કિરણબેનને કહેવા લાગી, માસી, તમારે ગભરાવાની જરૂર નથી. હું પણ એક ગુજરાતી જ છું અને છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકામાં જ રહું છું. આ મારા પતિ છે અને એને અત્યાર સુધીની તમામ વાત મને કરી છે. હવે તમે મને જણાવો કે તમને શું થયું છે અને તમે કેમ આમ આટલા દિવસોથી રસ્તા પર ભટકી રહ્યા છો. આટલું સાંભળતા તો કિરણબેનની આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગી અને પછી તો એને આ યુવતીમાં પોતાનાપણું દેખાયું. એટલે અત્યાર સુધી પોતાની સાથે બનેલી તમામ ઘટના એને જણાવી દીધી. હજુ તો તેઓ આ વાત જ કહી રહ્યા હતા એટલી જ વારમાં નર્સ એમની પાસે આવી અને એમનું નામ અને સરનામું પૂછવા લાગી. જેવું કિરણબેને પોતાનું નામ આ નર્સને જણાવ્યું કે પહેલી યુવતીના કાન ચમક્યા અને એમણે તરત જ કિરણબેનને પૂછી લીધું, તમારું નામ ફરીવાર કહો ને, અને તમે ગુજરાતમાં ક્યાં શહેરમાં રહો છો? અને જેવું કિરણબેને પોતાનું નામ અને સરનામું આ યુવતીને જણાવ્યું કે પહેલી યુવતી તો ખુશ થઈને કિરણબેનના ગળે લાગી ગઈ અને કહેવા લાગી, કિરણ માસી તમે? એના આ વ્યવહારથી કિરણબેનને કંઈ સમજાતું ન હતું અને પછી તેઓ આ યુવતીને પૂછવા લાગ્યા કે બેટા, તું મને કેવી રીતે ઓળખે છે? પછી આ યુવતીએ એની જે ઓળખાણ આપી એ સાંભળી તો કિરણબેન પણ ઘણા આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે એને સપનામાં પણ વિચાર્યું ન હતું કે આ છોકરી એમને આવી રીતે અમેરિકા શહેરમાં મળી જશે. આ યુવતી બીજું કોઈ નહીં પણ એમના પાડોશની એક બહેનપણીની દીકરી. પરંતુ જ્યારે આ દીકરી 5 વર્ષની હતી ત્યારે જ એની માતા અવસાન પામી ગઈ હતી, જેના લીધે કિરણબેન આ દીકરીનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. થોડા સમય બાદ એના મામા એને લઈને પોતાના શહેર જવા માટે નીકળી ગયા અને ત્યાર પછી કિરણબેનને આ દીકરી વિશે કંઈ પણ ખબર ન હતી. એમણે ઘણીવાર એના પપ્પાને આ બાબતમાં પૂછવાની કોશિશ કરી, પરંતુ એના પપ્પાએ પણ બીજા લગ્ન કરી લીધા હતા, જેના લીધે હવે તેને પોતાની દીકરીમાં કોઈ પણ પ્રકારનો રસ ન હતો. ભગવાને કિરણબેનને તો સંતાનમાં ફક્ત એક દીકરો જ આપ્યો હતો, એટલે એ પોતાની બહેનપણીની આ દીકરીને પોતાની સગી દીકરીની જેમ જ રાખતા હતા. પરંતુ એના મામાને ઘરે ગયા પછી કોઈ દિવસ એમને આ દીકરીની કંઈ જાણકારી ન હતી અને અચાનક ભગવાને એમને ફરી આ દીકરી સાથે મળાવી દીધી હતી. પછી તો કિરણબેનની હાલત જોઈને પેલી યુવતી, જેનું નામ હતું મીનાક્ષી, એ કિરણબેનને પોતાની સાથે એને ઘરે જવા માટેની જીદ કરવા લાગી અને થોડા દિવસ આરામ કરીને ફરી એમને ઘરે પાછા મૂકી જશે એવું કહેવા લાગી. કિરણબેન પાસે તો અત્યારે પોતાનું કહી શકાય એવું કોઈ હાજર ન હતું અને એમની હાલત પણ થોડી ખરાબ હતી, જેના લીધે એમણે મીનાક્ષીની વાત માની લીધી અને એની સાથે એના ઘરે જવા માટે તૈયાર થઈ ગયા. પછી તો 2-3 દિવસ સુધી મીનાક્ષીના ઘરે રહીને એમણે થોડો ઘણો આરામ કર્યો અને સામે મીનાક્ષીએ પણ એમનું ખૂબ જ ધ્યાન રાખ્યું. અને પછી એ કિરણબેનને એવી વિનંતી કરવા લાગી કે તેઓ હવે હંમેશા માટે એના ઘર પર જ રહેવા લાગે. પરંતુ કિરણબેનને આ વાત માફક નહોતી આવતી અને તેમણે મીનાક્ષીને વિનંતી કરી કે થોડી ઘણી રૂપિયાની મદદ કરે, જેના લીધે કિરણબેન ફરી પોતાના શહેર રાજકોટમાં પાછા ફરી શકે. મીનાક્ષી અને એના પતિ તો પૈસે ટકે સુખી હતા, એટલે તેઓ કિરણબેનની મદદ કરવા માટે તૈયાર થઈ ગયા અને કિરણબેને પણ સામે વચન આપ્યું કે તેઓ ઝડપથી એમના પૈસા ચૂકવી દેશે. અને થોડા જ દિવસોની તૈયારી પછી કિરણબેન રાજકોટ જવા માટેનું નક્કી થઈ ગયું અને આ વખતે તો મીનાક્ષી પણ એમની સાથે જ રાજકોટ શહેરમાં જવાની હતી, કારણ કે એ પણ પોતાના બાળપણની યાદગીરીને જોવા માંગતી હતી. એટલે તેણે પણ થોડા દિવસ માટે કિરણબેન સાથે ઘરે આંટો મારવાનું નક્કી કર્યું. આ બધા દિવસોમાં એકવાર પણ કિરણબેનની ખબર લેવા માટે એનો દીકરો કે વહુ આવ્યા ન હતા. પછી તો કિરણબેન મીનાક્ષી સાથે રાજકોટ જવા માટે નીકળી ગયા અને મીનાક્ષી પણ થોડા દિવસ માટે કિરણબેનના ઘરે જ રોકાઈ ગઈ. કિરણબેને એની ખૂબ સારી રીતે સાચવણ કરી
જાણે તો એને ફરી પોતાની માતા મળી ગઈ હોય એવો અહેસાસ મીનાક્ષીને થઈ રહ્યો હતો. પછી તો થોડા દિવસ ત્યાં રોકાઈને મીનાક્ષી પણ અમેરિકા જવા માટે નીકળી ગઈ અને કિરણબેન ફરી પોતાની એ જ શાંતિભરી જિંદગીમાં વ્યસ્ત થઈ ગયા. અને આજ પછી ક્યારે પણ દીકરાની વાતનો વિશ્વાસ નહીં કરે એવું મનોમન નક્કી કરી દીધું. એમને રાજકોટ આવ્યાને પણ ઘણા દિવસો વીતી ચૂક્યા હતા, છતાં હજુ સુધી એના દીકરા કે વહુના કોઈ પણ સમાચાર ન હતા. અને એમને હવે તો આ લોકો પ્રત્યે કોઈ પણ પ્રકારની આશા પણ રહી ન હતી. એટલે કિરણબેને આ જ જિંદગીને પોતાનું સુકૂન સમજીને રહેવા લાગ્યા. એકલી જિંદગી જીવીને પણ તેઓ ઘણા ખુશ રહેતા હતા અને ત્યાં પરિવાર સાથે રહીને પણ તેઓ દુઃખી થતા હતા. આખરે એમના ભૂતકાળમાં કરેલી મદદના લીધે તેઓ પોતાના ઘરે પાછા આવી શક્યા. નહીંતર હજુ તેઓ કઈ હાલતમાં હોત એ વિચારીને જ ક્યારેક એની આંખો ભીની થઈ જાય છે. ને હવે તો તેમણે મનથી જ હિંમત કરી લીધી કે ગમે તે હાલતમાં પોતે અહીંયા રાજકોટ શહેરમાં જ રહેશે અને પોતાનું ઘર ચલાવી લેશે. મિત્રો, આ ઘટના પરથી આપણને ઘણું બધું શીખવા મળ્યું કે આજના સમયમાં જે વાત આપણા ઘરના લોકો પણ નથી સમજી શકતા એ ક્યાંક દૂરના માણસો પણ સમજી જાય છે. અને આ વાતથી એ પણ જાણવા મળ્યું કે ભાષાઓની સમજણ કરતાં લાગણીઓની ભાષા વધારે મહત્વની હોય છે. પેલા માણસને કિરણબેનની ભાષા તો સમજાતી ન હતી, પણ તેની લાગણીને તે ખૂબ સારી રીતે સમજતો હતો, જેનાથી એ એમની મદદ કરતો હતો. અને કિરણબેનને પણ પોતાના ભૂતકાળમાં કરેલી મદદ ભવિષ્યમાં એમની મદદ બનીને આવી હતી, જેના લીધે એ પોતાના ઘર સુધી પહોંચી શક્યા. અને આજના સંતાનોએ પણ એ જરૂરથી શીખવું જોઈએ કે મા બાપને સાચવવા એમની એક ફરજ છે. એટલે ક્યારે પણ એમને એવી હાલતમાં ન મૂકી દો જેને લીધે એમને આવી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે. કારણ કે જ્યારે ભગવાન ઘરે ઘરે નથી આવી શકતા ત્યારે તેઓ મા બાપના સ્વરૂપમાં તમારા ઘરે આવે છે. જો તમે તેને સરખી રીતે સાચવી ન શકતા હોય તો તમારા બાળકો પણ તમારી સાથે એવો જ વ્યવહાર કરશે. વહાલા મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. તેમજ મિત્રો, આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ.